આબ્રહ્મભુવનાत् લોકાઃ પુનરાવર્તિનોऽર્જુન મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે. હે અર્જુન, બ્રહ્માના ભુવન સુધીના લોકો બધાય પુનરાવૃત્તિવાળા છે, પણ હે કૌંતેય, મને પામ્યા પછી તો ફરીને જન્મ પામવાનું રહેતું જ નથી. હવે આ શ્લોકમાં ઐશ્વર્ય ગતિને પ્રાપ્ત થયેલાને પુનરાવૃત્તિ થાય છે અને ભગવાનને પામેલાને પુનરાવૃત્તિ પુનર્જન્મ થતો નથી તે બતાવે છે. હે અર્જુન, બ્રહ્મલોકથી માંડીને અર્થાત બ્રહ્માંડની અંદર આવેલા સર્વે લોક કે જે ભોગ ઐશ્વર્યના સ્થાનરૂપ છે તે વિનાશશીલ છે. જ્યારે તે ભોગ ભૂમિ જ નાશ પામી જાય છે ત્યારે તેમાં રહેનારાઓ તે ભોગ ઐશ્વર્ય સહિત નાશ પામી જ જાય એ સ્વાભાવિક છે. કોઈના ઐશ્વર્યો પણ કાયમી નથી, નાશ પામી જનારા છે. કોઈના ભોગો પણ સ્થિર અને કાયમી નથી, નાશ પામી જનારા છે. તેઓ પોતે એક સ્થાનેથી બીજા સ્થાને પુનર્જન્મ પામનારા છે. લોક બધા પુનરાવર્તી છે નું તાત્પર્ય તે લોકમાં રહેનારા બધા પુનર્જન્મને પામનારા છે એમ જાણવાનું છે. જેટલી કોઈ ભોગ ભૂમિઓ અને ઐશ્વર્ય ભૂમિઓ છે તેમાં બ્રહ્માના લોકને એક બ્રહ્માંડમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. યા મનુષ્યાણામ રાજ્યઃ સમૃદ્ધઃ ભવતિ અન્યેષામ અધિપતિઃ સર્વૈઃ માનુષ્યકૈઃ ભોગૈઃ સંપન્નતમઃ સ મનુષ્યાણામ પરમ આનંદઃ એકો આનંદઃ. ઉપનિષદમાં કીધું છે ને કે મનુષ્યોના એક પૂર્ણ આનંદ કહેવાય. એવા 100 આનંદ થાય ત્યારે એક દેવતાનો આનંદ થાય. દેવતામાં એ પ્રકાર છે 2. એ દેવતાના 100 આનંદ થાય ત્યારે ઇન્દ્રનો આનંદ થાય. 100 ઇન્દ્રનો આનંદ થાય ત્યારે બ્રહ્માનો આનંદ થાય. પણ ભગવાનનો આનંદ છે એ ભૂમ પ્રકરણ આવે છે, ભૂમ વિદ્યા છે, એટલે 100 આનંદ કીધા છે. જેમ કેરેટમાં માપ નીકળે છે એવું ઉપનિષદોમાં સુખનું માપ કાઢ્યું છે. સગળા પૃથ્વી મંડળનો રાજા હોય અને તેનું ધન ધાન્યથી સંપન્ન રાજ્ય હોય, શરીર યુવાન અને તંદુરસ્ત હોય, સ્ત્રી પુત્ર પરિવાર બધા જ તેને અનુકૂળ હોય, અને મૃત્યુલોકનું પૂર્ણ સુખ માનવામાં આવ્યું છે. સંસારના 6 સુખ કીધા છે ને આરોગ્યતા, ઉદ્યમ હોય સારો, સતી સુનારી, સુત સેવનારો, સુમિત્ર ગેહ, સંસારમાં છે સુખ 7 તે હોય. 7 સુખ હોય તો એક કહેવાય. એવા 100 ગણા થાય ત્યારે દેવતાને એક સુખ આવે. આરોગ્યતા, ઉદ્યમ હોય સારો, આરોગ્ય સારું હોય તો એ બધું જાતે સુખ તે પેલું સુખ તે જાતે નર્યા. એટલે સ્વામી કે છેલ્લું સુખ તે શાંતિથી મર્યા. શાંતિથી મરવું એ છેલ્લું સુખ છે. નકર કોઈ મરી નથી શકતું, વાય હોય કરતા મરે છે. આ જગતમાં કોઈ શાંતિથી જન્મી તો શકે પણ જન્મી નથી. રાડું નાખતો જન્મતો હોય છે ને. બાળકનો જન્મ થાય ત્યારે રાડું નાખતો હોય છે, મરતો હોય ત્યારે રાડું નાખતો જ મરે. એટલે શાંતિથી કોઈ મરી નથી શકતા. પહેલું સુખ તે જાતે નર્યા. સ્વાસ્થ્ય હરકું હોય તો ઉપાસના થાય, એ જ હરકું ન હોય તો ઉપાસના હરકી થઈ ન શકે. એટલે આરોગ્યતા, ઉદ્યમ હોય સારો, પૈસાની આવક હોતી જોઈએ સંસારમાં તો સુખી થાય, નહીં તો ન થાય. પૈસા વિના બધું ઓલું નથી કહેતા જ્ઞાન સ્વામી દ્રષ્ટાંત દેતા કે ઓલા બધા મજૂર લોકો હોય એનું શરીર તડસા જેવું હોય, પાણા ખાય તો પાણા હોતે પચી જાય એવું. કે ભાઈ
પેલા કોક કે ભાઈ તમારા શરીર બહુ સારું, કે શરીરને શું કરવું, બટકા થોડા ભરાઈશ, પૈસા નથી તો. ઉદ્યમ હોય સારો, અને પૈસા સારા હોય ને બોલું સારું હોય, પણ ઘરવાળા છે એ વેહ વેહ કરતા હોય તો આને બિચારાને ઊંઘ આરામ થઈ જાય. એટલે ધ્યાન રાખવાનું હો મિહિરભાઈ. ઉદ્યમ હોય સારો, સતી સુનારી, સૂત સેવનારો, અને સુમિત્ર ગેહા, મિત્રો હારા હોવા જોઈએ. એની કંપની હારી ન હોય તો એને એનો આખો સંસાર છીન ભીન કરી નાખે. સુમિત્ર બે ચાર છે, સત્સંગ હોતે એને ગણાવ્યો છે. એને સત્સંગ અને મિત્ર એટલા હોય ત્યારે આ સંસારનું એક સુખ થયું, છ ભેળા મળી, કોઈને હોતું જ નથી પૂરું. એકાદ જ ખામી હોય જ, ક્યાંક ને ક્યાંક તો ખામી જ હોય. બધું હરખું હોય, પૈસાની તાણે તાણ હોય, વડકા હોય પૈસા, પૈસા હોય એને ઘરમાં કોઈ માનતા જ ન હોય કે માન ન હોય, એટલે આવું બધું હોય. તો આ એક સુખ થયું. એને 100 ગણું કરે મલ્ટીપ્લાય, ત્યારે દેવતાનું એક સુખ થાય. દેવતાના છોકરાઓ બધા કયા કરે, ઘરવાળા કયા કરે, એવું બધું. પણ દેવતાનું દુઃખ શું? એક દેવતાને શું દુઃખ? એકબીજાની છે. ઓલાનું હેલિકોપ્ટર બહુ સારું છે, મારું સારું નથી, એટલે એને બધે બિચારાને પેટમાં લાય બળે છે. અને મોટા દેવતા છે એવું કહેતા ને કે ઉપર લાવીને ઓલી ડ્રેનેજ ન્યા રાખે પોતાના ઘરમાં. મોટા દેવતા હોય એની ડ્રેનેજ ક્યાં નાખે? નાના દેવતાને વિમાન ઉપર જવા દે. એટલે એને દુઃખ છે બહુ મોટું. સગળા પૃથ્વી મંડળનો રાજા હોય અને તેનું ધન ધાન્યથી સંપન્ન રાજ્ય હોય, શરીર યુવાન અને તંદુરસ્ત હોય, સ્ત્રી પુત્ર પરિવાર બધા જ તેને અનુકૂળ હોય, આને મૃત્યુલોકનું પૂર્ણ સુખ માનવામાં આવ્યું છે. પૂર્ણ સુખ કહેવાય. એને હાથમાં વેચી નાખ્યું કે હાથ વાના હોય ત્યારે પૂર્ણ સુખ કહેવાય. એમાંથી કંઈક એક અધૂરું હોય તો એ અધૂરું. એવા 100 ભેળા કરે ત્યારે દેવતાનું પૂર્ણ સુખ કહેવાય. એવા 100 ભેળા કરે ત્યારે ઇન્દ્ર, અને એવા 100 ભેળા કરે ત્યારે બ્રહ્માનું કહેવાય. એમ હાલ્યા જાય તો 100 અક્ષરને ભેળા કરે તો ભગવાનનું એક સુખ ન થાય. ને 100 નો આંકડો નહીં, એટલે ભૂમા કીધું એને, ભૌમ વિદ્યા કીધું એને. એવી રીતે ભગવાનને જાણવા અને ધ્યાન કરવું એને ભૌમ વિદ્યા કીધી. આવી રીતે ભગવાનને જાણી અને એનું ધ્યાન કરે તો આને ક્યાંયથી સુખ ન આવે એટલું આમાંથી આવે ભગવાનમાંથી, એટલે એને ભૌમ વિદ્યા કીધી. તો પછી એને આ જગતમાં બોલે ભાઈ સચ્ચિદાનંદ સ્વામી મહારાજના ધામમાં જઈને વિરજા નદીને પાણી પી આવ્યા હતા ને, પછી મહારાજ એને આ દેહમાં મોકલ્યા તો બધું કંઈ ખાવાનું હાવ પેશાબ જેવું લાગે, બધું કાંઈ ભાવે જ નહીં. પૂરું એક ચાખી ગયા. એટલે પછી થોડોક ટાઈમ રહ્યા છે શરીરમાં, મહારાજ લઈ ગયા. એટલે એવી રીતે જો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે તો એને એવું સુખ આવે. મૃત્યુલોકના સુખથી 100 ગણું. મહારાજે પંચાળન પહેલા વચનામૃતમાં એવું કીધું ને કે આના કરતા આનું સુખ આના કરતા. આ વિચાર જેના હૃદયમાં ઠરે એને આ લોકના અતિ ઉત્તમ જે પંચ વિષય એમાંથી મન છે એ ઓટોમેટિક ઉખડી જાય છે. એટલે મહારાજે ઉપનિષદનો વિચાર કીધો છે. મૃત્યુલોકના સુખથી 100 ગણું અધિક સુખ મર્ત્ય દેવતાનું છે. મર્ત્ય દેવતાઓ તેઓને કહે છે જેઓ પુણ્ય કર્મ કરીને દેવલોકને પામેલા છે.
દેવતા બે પ્રકારના છે, એક મર્ત્ય દેવતા અને એક સર્જિત દેવતા. અહીં જે જાજુ પૂન કરે તો એ દેવતા થાય, તો એ મર્ત્ય દેવતા કહેવાય. પછી બ્રહ્માંડમાં સર્જ્યું ત્યારે ભગવાને દેવતા સર્જ્યા છે. ઇન્દ્ર, વરુણ એ બધા દેવતાને બ્રહ્માંડ માટે સર્જ્યા છે. એ મર્ત્ય દેવતા ન કહેવાય, અને બીજા દેવતાનું નામ આવે. એટલે ઓલાના દેવતા કરતા ઓલા દેવતા છે એ 100 ગણા વધારે. જેમ વિદેશમાં જાય છે, અમેરિકા જાય તો H1 ઉપર જાય, ત્યાં સિટીઝન હોય એની કોડે. H1 ઉપર જાય તો ઓલા 2-3 વર્ષ થાય તો ટ્રમ્પ કાઢી મૂકે કે જાઓ હવે તમારે વી જાઓ. અને ઓલા સિટીઝન હોય તો એને તો અમુકનો એને બેનિફિટ આપે કે આ તમારા. એટલે મર્ત્ય દેવતાનું આવું છે. મૃત્યુલોકના સુખથી 100 ગણું અધિક સુખ મર્ત્ય દેવતાનું છે. મર્ત્ય દેવતાઓ તેઓને કહે છે જેઓ પુણ્યકર્મ કરીને જીત લોકાનામ દેવલોકને પામેલા છે, વળી પુણ્ય ક્ષીણ થતાં પાછા પડે છે. આ મર્ત્ય દેવતાઓથી 100 ગણું અધિક સુખ શતમ જીત લોકાનામ આનંદો આજાન દેવતાઓનું છે. આજાન દેવતાઓ એને કહેવાય છે જે કલ્પના આદિમાં દેવતા બન્યા છે અને કલ્પના અંત સુધી દેવતા તરીકે ચાલુ રહે છે. તેનાથી 100 ગણું સુખ ઇન્દ્રનું માનવામાં આવ્યું છે. શ્રુતિ તો ભગવાનનું સુખ અચળ અવિનાશી અને ભૂમા કહે છે, તે માટે શ્રુતિ તો ભગવાનનું સુખ અચળ અવિનાશી અને ભૂમા છે, તે માટે પ્રવર્તી છે. પરંતુ પૃથ્વી મંડળથી બ્રહ્માના લોક સુધીના તમામ સુખના સાધનો અને સુખના સ્થાન સીમિત, પરિવર્તનશીલ અને નાશવંત છે. પુનરાવર્તિનો અર્જુન, આ બ્રહ્મ ભવનાથ લોકા પુનરાવર્તિનો. અહીં એક શંકા થાય છે કે સંતો, ભક્તો, જીવન મુક્તો અને કારક પુરુષોના દર્શન માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય છે, અને બ્રહ્માજી પોતે તો કારક પુરુષ છે તથા ભગવાનના ભક્ત પણ છે. બ્રહ્મલોકમાં જવાવાળા બધા જ બ્રહ્માજીનું દર્શન કરે જ છે, તો પછી તેઓની મુક્તિ કેમ થતી નથી? ત્યાંથી તેઓ પાછા ફરીને શા માટે આવે છે? બ્રહ્માજી તો પાછા ફરીને આવતા નથી. આનું સમાધાન એ છે કે સંત, ભક્ત વગેરેના દર્શન, સ્પર્શ, સંભાષણ, ચિંતન વગેરેનું મહાત્મ્ય આ મૃત્યુલોક માટે જ છે. કારણ કે આ મનુષ્ય શરીર ભગવાને કેવળ ભગવત પ્રાપ્તિ માટે જ સર્જ્યું છે. આથી મનુષ્યને ભગવત પ્રાપ્તિનો કોઈ પણ અને કિંચિત માત્ર પણ મુક્તિનો ઉપાય મળી જાય, આધાર મળી જાય અને તેનો ઉપયોગ કરી લે તો તરત તેની મુક્તિ થઈ જાય છે. તેવું બીજા લોકમાં થઈ જતું નથી. આ લોકમાં મહાત્માનું દર્શન કરે અને બ્રહ્મલોકમાં જઈને મહાત્માનું દર્શન કરે તો શું ડિફરન્સ? ત્યાં દર્શન કરે તો કાંઈ ફળ ન થાય, કારણ કે એ ભોગ ભૂમિ છે. અહીંયા દર્શન કરે તો એનું ફળ થાય, કારણ કે આ કર્મ ભૂમિ છે. નકર બ્રહ્મા છે એ તો અતિશય ધર્મ કરે ત્યારે થતા જ, 100 યજ્ઞ કરે ત્યારે ઇન્દ્ર થાય. એવા તો કે બ્રહ્માના શાસનમાં કેટલા ઇન્દ્રો છે, તો બ્રહ્માએ કેટલું પુણ્ય કર્યું હોય, તો બ્રહ્માજી મહાત્મા નહીં? તો બ્રહ્માના લોકમાં જઈ દરરોજ બ્રહ્માના દર્શન કરે તો એને મહાત્માના દર્શનનું પુણ્ય ન મળે? આપણને જેમાં થયું કે નારદજીના દર્શન કર્યા છે, આપણે મહિમા હોય ને કે ભાઈ હાલો શાસ્ત્રીજી મહારાજના દર્શન કોણે કર્યા છે, કે મોટા સંતોના દર્શન કોણે કર્યા છે, તો એ પોતાની જાતને ભાગશાળી માને. અને હરખા દર્શન કર્યા હોય તો જન્મ મરણથી છૂટી હોતે જાય. તો બ્રહ્માના દર્શનથી એના લોકમાં રહેનારા એ બધા છૂટી ન જાય. નથી છૂટતા તો શું કરવા નથી છૂટતા? શું કરવા નથી છૂટતા?
દર્શન તો પરાયણે કરવા પડે ને. તમે બધા કેમ બધા કાયદો છે કે ભાઈ મને દંડવત કરી જવાના, કાનૂની કાનૂની દંડવત કહેવાય ને, કાનૂની સંધ્યા એમ, કાનૂની દંડવત એમ આપણે કરી જવાનું દરરોજ. કર્યા વિના હાલે નહીં, ન કરી તો બીજા સામું જોવે કે આ દર્શન દંડવત કર્યા વિના ભાગી ગયો. આપણે ત્યાં પણ ઊભો રાખીએ છીએ ને એક પહાય તો એટલે કરવા પડે ને. બ્રહ્માની આણમાં રહેવાનું એટલે દર્શન તો કરવા જ પડે. એટલે પેલા એક નથી આપણે ઘણી વખત વાત કરતા, એક યજમાન હતા ને એક બ્રાહ્મણ હતા, એના કોળગોર હતા, પંજા હતા. પછી પેલા બેને સારું હોય છે ને પછી બેને જરાક મન મેળ તૂટી ગયો, પણ તો એ લોકની રીતે તો મર્યાદા પ્રમાણે પગે લાગવું પડે. એટલે પેલા યજમાન આવીને કે ધત પંડ્યા પગે લાગવા, એટલે આમ રિસ્પેક્ટ નહીં, એમ ધજ તને પગે લાવું એમ. તો કે ફટ તારું કલ્યાણ થાય, આશીર્વાદ દેવો પડે. આ તો બધું કાનૂની છે એવું આપણે. એટલે બ્રહ્માંડ લોકમાં કાનૂની તો હોય જ તો, એટલે પુણ્ય ન થાય. કોઈ ગાય હોય, બોલે આ બ્રાહ્મણ હોય અને હરફ છે એ બ્રાહ્મણને કરડે તો એને બ્રહ્મ હત્યા ન લાગે. શું કરવાની? ભોગ એની છે, એની પ્રકૃતિ જ ભગવાન એવી રહેતી છે. ત્યાં કર્મ લાગતું નથી, એને કર્મ નથી લાગતું, એ કર્મ ભૂમિ નથી. એટલે પુણ્ય કરે કે પાપ કરે એને બધાને કે બહુ જાજુ કઈ થતું નથી. બીજા દેવતા છે એ એની બોલી જે ગટર છે એ નાના દેવતાને ઘર ઉપર મૂકે, એમ ડ્રેનેજ મૂકી દે તો એને પુણ્ય ન થાય, ઓલે પાપ ન થાય, નહીં થતું હોય. એનું કારણ છે, નકર તો ઓલા પુણ્યવાળા તો છે, પુણ્યવાળાનો કોઈક દ્રોહ કરે તો બધા પાપ થવું જોઈએ, પણ ઓલા નહીં થતું તો એ બધા એમને ઠેઠ લગી રહે છે. કારણ કે ભોગ ભૂમિ છે. કર્મ કરવાનું પુણ્ય અને પાપ એ એક મનુષ્ય જન્મમાં છે. અને એટલે મનુષ્ય જન્મમાં જો ભગવાનનું દર્શન કરે તો છૂટીને ભગવાનના ધામમાં હોતે ભીયો જાય. એવું બ્રહ્મલોકમાં ન થાય, એવું પ્રકૃતિ પુરુષના લોક સુધી ન થાય, અને પાતાળ લોકમાં ક્યાંય ન થાય. એક મનુષ્ય જન્મમાં જ વ્યવસ્થા છે કે ખાલી દર્શન કરે અને જન્મ મરણથી છૂટી જાય. ગુણાતીતાન સાહેબે કીધું છે કે આ સાધુના દર્શન કરે, એની વાત સાંભળે તો કાનના પાપ બળી જાય, દર્શન કરે તો આંખના પાપ બળી જાય, ઓલું જેમ સ્પર્શ કરે તો હાથના પાપ બળી જાય, હાથ જોડે તો હાથના પાપ બળી જાય, એવું કીધું છે. એ ક્યાં? મનુષ્ય લોકમાં કીધું. એવું થાય, એવું જો બરાબર કરે તો થાય. બ્રહ્માના લોકમાં ન થાય, કારણ કે એ કર્મભૂમિ નથી. કર્મભૂમિનો એરિયો ક્રાઇટેરિયો આટલામાં જ કરે તો થાય, પછી ઓલે પણ કરે જ ન થાય. ત્યાં જઈને બધા માથું ફોડી નાખે ભટકાવીને એને પગમાં તોય કાંઈ નથી.